પાછો મમ્મીનો ફોન. આ મમ્મીએ તો હદ કરી છે, હેરાન કરી નાખ્યા છે. ઈ ગામડે ગયા ને તોય એને શાંતિ નથી, અને અહીંયા કોઈને શાંતિથી રહેવા નથી દેતા. ઉપાડવો જ નથી, વાત જ નથી કરવી કઈ. પાછો મમ્મીનો ફોન છે. એટલે આને કેમ સમજાવવા કે ઈ નવરા છે, અમે નવરા નથી. શું કરવું આનું? તો ઉપાડવો જ નથી. મમ્મી કોનો ફોન છે? તું વારંવાર કટ કરે છો, ઉપાડીને વાત કર લે ને. અરે ફોન ઉપાડવા જેવો જ નથી, દાદીનો ફોન છે. એને કાંઈ કામ હોતું નથી, આખો દી ફોન કરી કરીને હેરાન કરે છે. પણ મમ્મી દાદીને કંઈક કામ હશે, ચિંતા કરતા હશે, તો તી એટલા બધા ફોન કરે. તો એની યાર વાત તો કર. અરે હું શિવેન વાત કરે, આખો દી ફોન કરી કરીને કેટલા સવાલ કરે છે. ક્યાં ગયા તા ને હું લાવ્યા ને ક્યારે આવશો ને હું કરોસ ને હું ખાધું. પણ મમ્મી માં તો હંમેશા સવાલ કરે જ ને, એમાં શું મોટી વાત છે? આખો દી ફોન કરી કરીને એટલા સવાલ કરે છે ને એના સવાલોના જવાબ દઈ દઈને હું થાકી જાઉં છું અને કંટાળી જાઉં છું. એટલે મને હવે એના સવાલના જવાબ દેવા નથી ગમતા, એટલે મારે ફોન ઉપાડવો જ નથી. હું અહીંયા બહાર રમવા ગયો હોય તોય તે તું પ્રશ્ન પૂછે જ છો ને કે ક્યાં રમવા જાશ, અહીંયા જ રહેજે, આગો ન જાતો. તું કેટલા પ્રશ્ન કરે છો? એમ દાદી તે પ્રશ્ન તો કરે જ ને. હું તો અહીંયા નજીક રહું છું તોય તને આટલી બધી ચિંતા હોય છે, તો દાદી તો આઘા હોય છે તો એની કેટલી ચિંતા હશે? મમ્મી એક વાત યાદ રાખજે, મા બાપને છે ને એના બાળકોની હંમેશા ચિંતા હોય, બાળકો નાના હોય કે મોટા. મમ્મી માની લે કે હું તારી યાર ન રહેતો હોય, હું મોટો થઈ ગયો હોય અને દૂર ભણવા ગયો હોય બાર ગામ, તો અને હું તારા ફોન ન ઉપાડું તો તને ચિંતા થાય ને. અને ફોન કરી લે ને, એમાં હું થઈ જાય છે? 5-6 સવાલ કરશે, વધી થોડી કરી લેવાના છે. તું વારંવાર કટ કરે છો એના ફોન, એની કરતાં તું એના પ્રશ્નના જવાબ દઈ દે, એને શાંતિ રહે અને એના ચિંતાય ન થાય. દીકરા ચાહે 100 હોય કે 1000, મા બાપને એની ચિંતા રહે જ છે. તું કોઈના દીકરાને એના મા બાપથી દૂર ન કરી શકે. જો તારા દીકરાને તારાથી કોઈ દૂર કરી દે તો તને કેવું દુઃખ થાય? મા બાપ સવાલ છે ને એટલે પૂછે છે કેમ કે એને ચિંતા હોય છે. અને અમુક લોકો એવા હોય છે ને કે એના સવાલને એમ સમજી લે છે કે એને હેરાન કરવા પૂછે છે, બાકી મા બાપ કોઈ દી હેરાન કરવા નથી પૂછતા સવાલ. હા શિવેન, તારી વાત સાચી છે. તું ખાલી 2 મિનિટ મારી નજરથી દૂર ગયો હોય ને તોય મને ચિંતા થઈ જાય. તો દાદી તો કેટલા દૂર રહે છે અને આપણે એનાથી કેટલા વર્ષોથી દૂર રહીએ છીએ, તો એની ચિંતા તો થાય ને. ભૂલ મારી છે, મારે આવું ન કરવું જોઈએ. હારું, હમણાં હું એને ફોન કરી અને એની હારે વાત કરી લઈશ અને એને કહી દઈશ કે આ વેકેશનમાં અમે ગામડે રહેવા આવવાના છીએ, એટલે એની ચિંતા ન રહે. તો મિત્રો, તમારા ઘરમાં પણ આવા વૃદ્ધ માતા પિતા હશે અને તમે એના સવાલના જવાબ નહીં દેતા હો તો ભવિષ્યમાં તે તમારો આવો જ હાલ થવાનો હશે. એટલે તમે તે આ વસ્તુ યાદ રાખજો.